મમ્મી, મેં નિર્ણય લઈ લીધો છે. શું બેટા, તે શું નિર્ણય લીધો? એ જ કે હું ગોપી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. પણ બેટા, તું જેટલું સરળ વિચારે છે ને એટલું સરળ નથી. આ બિલાડી છે ને આ દૂધ પીને જતી રહી ને એવી નથી, પણ આ બિલાડી છે ને દૂધની સાથે વાસણ લઈને પણ જાય ને એવું મને લાગે છે. તું જોજે. જુઓ સાહેબ, હું તો આ ઘરનો નોકર છું, પણ તમે કહેતા હોય ને તો એક સલાહ આપું. હા હા ભાઈ, તું આ ઘરના નોકર જેવો નથી ભલા માણસ, તું અમારો ફેમિલી મેમ્બર છો. બોલ બોલ, હું બોલું છે તારે? જુઓ સાહેબ, માણસને જો સૌથી વધારે વહાલું હોય ને તો છે એનું સ્વમાન. સ્વમાન કરતા દુનિયામાં આ મોટી ચીજ કોઈ છે જ નહીં છે, અને સ્વમાન આગળ કોઈ પણ ચીજ હળવી પડી જાય છે. સ્વમાનની આગળ કોઈ ચીજનો મોહ ન રખાય. અને શેઠ, હું શું કહેવા માંગુ છું એ તો કદાચ તમે સમજી ગયા છો. હા, તારા આટલા કહેવાથી અમે લોકો બધું જ સમજી ગયા છે. હા અશોક, તારી વાત બરાબર છે. હવે તું જોજે, હવે હિંમતભાઈને અને આ એના બાને ઘરે બોલાવી અને હું એક નિર્ણય લઈ લઈશ. કારણ કે તારી વાત તો સાચી છે કે સન્માનની આગળ તો છે ને દુનિયાની બધી જ ચીજ નાની છે. માણસ પોતાના સન્માન માટે શું નથી કરતો. હું બહુ ભાગ્યશાળી છું કે મારી વાત તમે માનો છો. હા હા, નકર દુનિયામાં કોણ એવો શેઠ છે કે જે નોકરની વાત માને? અરે, તને કહ્યું ને અમે, તું અમારા ઘરનો સદસ્ય છે, અમારો નોકર નથી. અને તે અમને રસ્તો બતાવ્યો છે. જો હવે છે ને વધારે આપણાથી સહન થાય એમ નથી. અને તને ટૂંકમાં કહી દઉં ને, આ ઓફિસની ફાઇલ છે, રૂપિયા 20 લાખની ઓફિસ છે, બરોબર? એના 10 લાખ રૂપિયા થાય છે ને એના મોઢા ઉપર મારવાના છે. જવા દો. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. તમે એ કહો કે અમને અહીંયા બોલાવ્યા શું કામ? કામ હોય તો જ બોલાવ્યા હોય ને. એવું તો શું કામ હોય? શાંતિ રાખો, વ્યવહારિક વાત કરવા જ બોલાવ્યા છે. આપણે વ્યવહારિક વાત કરશું. ખોટી બા, હા, આવી ગયા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘરે આ ભલામણા મારા વેવાય મારા મોંઘેરા મહેમાન આવ્યા છે. કાકા પાણી લઈ આય, ચા પાણીની વ્યવસ્થા કરી, નાસ્તા બાસ્તાની. હા હા હા. પણ બેટા, આ લોકોએ કેમ અમને બોલાવ્યા? શું કામ છે? શું ખબર બા, હવે કઈ બોલશો? કેમ બોલાવ્યા છે મારા પપ્પાને ને બાને? બા, શબ્દોની રમત અને આ રૂપિયાનું ઘમંડ તો કોઈ માણસ તમારી પાસેથી શીખે. તું કેમ આમ બોલે છે? અને બોલીશ કેમ શકે તું? અચ્છા, હું ના બોલી શકું? બસ તમે બોલી શકો ને અમે સાંભળી શકીએ એમ? હા તો નોય બોલી શકે ને. અચ્છા, ન બોલી શકે? એ ડોસી, તું છે ને આજે ચૂપચાપ બેસી રહેજે, નહીતર નહીં થવાનું થઈ જશે. એ જયંતિભાઈ, આ અમારા વ્યવહારને સમજાવી દેજો. નો બોલવાનું બોલે છે, પછી જ્યારે હું બોલે ને તો લાગશે વહેમું. હા તો મળો બોલવા. આજ તો મારે જોવું છે કે તમે કેટલું બોલો છો, તમને કેટલી ખબર પડે છે અને કેવડીક જીભ છે તમારી. ઓકાત ઉપર આવી જાઓ. જોયું પપ્પા, જોયું ને, માકડને મોઢું આવી ગયું. હા તો આ તો પહેલા આવી જવાની જરૂર હતી, કારણ કે આ ગરોળી પોતાની જાતને મગરમચ્છ સમજવા લાગે ને ત્યારે સમજી લેવાનું કે એનું મોત નજીક આવી ગયું છે. બેટા શાંતિ રાખ, તું શાંતિ રાખ. આજે છે ને બધી વાતનો નિવાડો આવી જશે. આપણે જોવું જ છે આજે તારા સસરા કેટલા પાણીમાં છે. એ વેવાય, લિમિટમાં રહેજો. આ ગ્લાસનો તમે આવી રીતે ઘા કરો એટલે આ કઈ હું આ ગ્લાસ તમારા બાપાના ઘરનો છે અને ઓકાતની વાત કરો છો? તો સાંભળો, આજથી અત્યારે અરે અબ ઘડીએ હું તમારી હારે બધા સંબંધ પૂરા કરું છું. હા, અમારે તમારા લોકો જોડે કોઈ સંબંધ રાખવો જ નથી. અને હા ગોપી, તું પણ કાન ખોલીને સાંભળી લે. અરે પણ છે ને તારી સાથે છૂટાછેડા જોઈએ છે, એટલા માટે આગળ તૈયાર રાખીશ. તું સાઈન કરવા માટે તૈયાર રહેજે. હા તો તમે પણ સાંભળો, મને પણ કોઈ શોખ નથી તમારી સાથે અને તમારા આવા ઘરમાં રહેવાનો. અને હા પપ્પા, મમ્મી તમને પણ કહું છું, બહુ પાવર છે ને તો મારા પપ્પાના 10 લાખ રૂપિયા પહેલા તૈયાર રાખજો, પછી આગળ બીજી વાતો કરજો. બસ ગમે ત્યાં તો વાત અહીંયા આવીને ઊભી રહી ને
આવી ગયા ને તમારી ઓકાત ઉપર, કોઈ વાંધો નહીં, તૈયાર જ છે, બધી જ તૈયારી કરીને પછી જ અમે મેદાનમાં ઉતર્યા છે. આપો આ લોકોને આમ પણ આપણી સાથે કોઈ સંબંધો રાખવા નથી અને આપણે પણ નથી રાખવા, તો વહેલી તકે આ લોકોના મોઢા જોવાના બંધ થાય ને નીકળે અહીંયાથી. આપી દો. જો હિંમતભાઈ, આ મારી ઓફિસની ફાઇલ છે, આ એના દસ્તાવેજ છે, જેની માર્કેટ પ્રાઇસ આજની તારીખમાં 25 લાખ રૂપિયા છે. કેટલી? મારે તમને કેટલા આપવાના છે? 10 લાખ. તમારા 10 લાખ રૂપિયા કાપી લેજો અને બાકીના 15 લાખની ઉઘરાણી હું તમારી પાસે કરું છું અત્યારે ને અત્યારે. દસ્તાવેજ ચેક કરી લ્યો, મેં સાઈન કરી દીધી છે. પણ પપ્પા અરે વેવાઈ આમ જો એવું બધું અમારથી બોલાઈ ગયું આ બધું તમે રાખો અને ઓફિસની ફાઇલ નથી લેવી, આપણે શાંતિથી વાત કરશું. ના ના ના, શાંતિ બહુ રાખી, બહુ શાંતિ રાખી, પણ પાણી હવે માથાની ઉપરથી નીકળી ગયું છે. અરે બસ વેવાઈ તમે એવું બધું વિચારોમાં લાંબી આમ જો જવો કઈ નથી. અરે વેવાઈ, તમે જે આ ઓલા કાચિંડાની જેમ જે આ રંગ બદલો અને કલર બદલી જાવ છો ને, ઈ મને પોસાતું નથી. ટૂંકમાં તમે છે ને ભરોસાને પાત્ર નથી. તમારે સંબંધ કરતા રૂપિયાનું મૂલ્ય વધારે છે. અરે રૂપિયા તમારા હાથમાં છે, 25 લાખની ઓફિસના કાગળિયા છે. જાઓ તમ તારે તમે વ્યાજ કાપી લેજો અને બાકીના વધાઈ મને આપી દેજો. હા રાખો તમે. રાખો, પાછી રાખી લો, એવું બધું ન કરવાનું હોય. આપણે તો સંબંધી છીએ, એવું તો અમારે સંબંધ રાખવો જ નથી. નીકળો. તમારી આ સંસ્કાર આપેલી દીકરી જે સાસુ અને સસરાનું માન નથી રાખી શકતી ને રૂપિયાનું ઘમંડ બતાવે છે. નીકળો. તમારી આ બાને લઈને, જેવી તમારી બા છે એવા તમે ને તમે છો એવી તમારી દીકરી. નીકળો મારા ઘરમાંથી. મહેરબાની એ કરી ડોસી, બસ બહુ થયું. ચાલ નીકળ. બહુ ચલો માન બા. આપી લીધું. બહુ ઇન્સલ્ટ થઈ ગયું આપણે. ચાલો, જઈ શકો છો. મારા રૂપિયાની ઉઘરાણી આવી જાય છે તમારી ઘરે. મમ્મી, પપ્પા, હા તમે લોકો આમ મોઢું લટકાડીને કેમ બેઠા છો? હા બેટા, આ જુસ્સામાં ને જુસ્સામાં આવી અને અમે આવો નિર્ણય તો લઈ લીધો, પણ હવે અમને એ વાતનો અફસોસ છે કે ગમે એમ તો તારું ઘર તો તૂટી ગયું ને. હા બેટા, અમે તારું ઘર ભાંગ્યું એ વાતનો અમને બહુ અફસોસ છે. અરે મમ્મી, પપ્પા, આ તમે લોકોએ છે ને મારું ઘર ભાંગ્યું નથી, હા, પણ મને બચાવ્યો છે. અરે મને મરતા બચાવ્યો છે તમે લોકોએ. સાચું કહું ને તો જો ગોપી હજુ આ ઘરમાં રહી હોત ને તો હું આપઘાત કરી લે. હા, જે પણ તમે કર્યું છે ને એનાથી તમે લોકોએ મને જીવનદાન આપ્યું છે. એટલા માટે તમારે લોકોને છે ને આમ ઉદાસ થવાની કોઈ જરૂર નથી અને મોઢું લટકાડવાની પણ જરૂર નથી. સાચું કહું ને તો આજે તો હું એટલો ખુશ છું કે મારી ખુશીનું ઠેકાણું નથી. સારું બેટા, પણ હવે એક માવતર હોવાના નાતે અમને એ વાતની ચિંતા તો થાય ને. અરે શેઠાણી, શેઠ, હું સાગરભાઈને છે ને આજ સવારથી ખુશ પાડું છું અને મને બહુ આનંદ છે. જોઈ લીધું ને? હા બેટા, જોઈ તો લીધું, પણ હવે અમારી પણ એવી ફરજ પડે ને કે એક સારું એવું પાત્ર ગોતી અને અમે ફરીથી તારું ઘર વસાવી દઈએ. ના 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 હો, અત્યારે એવું કરવાની કઈ જરૂર નથી. હા, માંડ હું ખુશ થયો છું હો. એટલે થોડો સમય મને આમને એમ ખુશ રહેવા દો. હું તો એમ કહું છું કે આ બધી ઝંઝટમાંથી આપણે બહાર નીકળ્યા છે ને તો એક મિની વેકેશન થઈ જાય. હા હા હા, sure. તો પછી આ શેઠ ને બેન બાન બધા આમ ઉદાસ છો ને, જો ફરવા જાવે ને તો ખુશ થઈ. હા, ને તમે લોકો કયો ને ત્યાં જઈએ, બોલો. અરે બેટા, સિમલા જઈએ બેટા. તારા પપ્પા તો નહીં લઈ જાય, તું લઈ જા. જરૂર જરૂર. મારે આવું છે. એમાં પૂછવાનું હોય, તમે પણ અમારા ફેમિલી મેમ્બર છો એટલે તમને પણ સાથે જ લઈ જઈશું. જરૂર જરૂર. અને જો ગરમ કપડા લઈને તૈયાર થઈ જાજો. હા, ત્યાં ગમછું કામ નહીં કરે. હા, ઠંડી બહુ હોય અશોક. તો એક વાત કહું, આ તમે ગમશું કયો છો બરોબર, પણ ટાઈટ હોય ને આ કાનથી આમ ઢાંકી દેવી ને હવે એટલે છે ને ટાઈટ ન હોય. ઘરમાં પણ એક ખુશીનો માહોલ થઈ ગયો કેમ.